तो मित्रों हमें ना है कि डैम है આપણે ના ઘડીક ખમીને જવાની જોવા પાણી હે અહીં જો ડેમ હે પાણી સાગર તમે જોઈ શકો છો પાણી એવું બધું દેખાય છે કોણ સાગરભાઈ કયો પાણો ઈ પાણો નહીં ઓલો એટલે કાં રહી ગયા હા કા ઠીક એવું છે મને ના ખબર હું યાર વિડીયો ઉતારું છું ફેમિલી નવા વ્લોગમાં સ્વાગત છે કેમ છો બધી મજામાં તો અત્યારે અમે ગળધરા આવેલા છે ખોડિયારમાંના દર્શન કરવા અને બોલેરો જો અહીંયા પાર્કિંગ કરી દીધો છે અને બીજા મિત્રો જુઓ અડધા ઉતરે છે ડીશ માલ લઈને અડધા જો ભાગ્યા છે દર્શન કરવા ને હજી અડધા ઉતરે છે તો હાલો આપણે પણ જઈએ દર્શન કરવા અને અમે ના પણ વ્લોગ ચાલુ છે હું ચર્ચા કરો ઠીક તમે વ્લોગ ઉતારો મારી જેમ બસ હું જો વ્લોગ શરૂ કર્યો મેં અહીંથી હા ઓ તમે કઈ આઈફોન લાગ્યા તમે ભાઈ કઈ કહેવા માંગશો કે કઈ નહીં મજામાં તમે પણ મજામાં કે જય માતાજી ચાલો જઈ ખોડિયારમાંના દર્શન કરવા અને મિત્રો અહીંયા હેડીન રહ ને એવું બધું વેચાય છે અને મંદિરે આપણે જઈ દર્શન કરવા ઘડીક ખમીને તો મિત્રો હમે ના હે કે ડેમ હે આપણે ના ઘડીક ખમીને જવાની જોવા એ પહેલાં હે કે આપણે અમે મંદિર એના દર્શન કરતા આવીએ કેમ રાહુલભાઈ જાવ ને તો પહેલાં આપણે ના દર્શન કરતા આવીએ પછી અમે ના ડેમે ના આપણે જે જવાનું છે ચાલો દર્શન કરતા આવીએ તો અને મિત્રો અહીંયા વિડીયો શૂટિંગની મનાઈ છે એટલે તમે બહારથી દર્શન કરી લેજો પછી છે કે આપણે અહીંયા હેઠે જવાનું છે એ પહેલાં આપણે આમ જતા અહીંયા ઓલા બધા સાઈડ છે ના કઈ બાજુ જાવ બધા અહીંયા ભોજનાલય જમવાનું ચાલુ છે આ તરફ આપણે જવાનું છે પાણી પીવા કેવું છે પાણી એ ફોયરા તરફ જવા માટે તો મિત્રો આપણે જઈએ અને મિત્રો અહીંયા બધા શું જોવે છે એટલે શું કહો તો અહીંયા પાણી છે અહીં જો ડેમ છે પાણી બધા જોવે છે વિડિયો બનાવે અને મિત્રો આવી રીતના હે તમે જો સાગરભાઈ કાં છે જો પાણી દેખાય હે તારું નામ શું હે સાગર તમે જોઈ શકો છો પાણી એવું બધું દેખાય છે અને અહીંયા ફોટોગ્રાફી હાલે છે એ પણ આઈફોન 15 પ્રો મેક્સ જ છે ને પાછા તો તમે વિડીયોમાં જોતા હોય તો આપણી ચેનલમાં મુલાકાત લેવા આવજો ભાઈ આપણું ચેનલનું નામ છે રાજ શોભા બ્લોગ તો જરૂરથી મુલાકાત લેજો મિત્રો રાજ શોભા બ્લોગ નીચે ટાઇટલ મૂકી દઉં ઓકે નીચે ટાઇટલ હમણાં એને મૂકી દઉં જરૂરથી મુલાકાત લઈ લેજો અહીંયા તમે જોવો તો ખરા કેટલા બધા નીંગલિયા સણેલા છે અને તમારી ભાષામાં નીંગલિયો કહેવાય કે નારગલ કહેવાય કે સંઘલિયો કહેવાય શું કહેવાય તમે જરાક મને કોમેન્ટ કરીને જણાવી દેજો સાગરભાઈ સંપલ નહીં નીકળતો સંપલ નહીં નીકળતો ઠીક ના જવું છે અને પહેલાં આપણે અહીંયા દર્શન કરવા જઈએ પછી નદી એ તમને દેખાડું પહેલાં આપણે અહીંયા દર્શન કરી લઈએ
અને મિત્રો જો અમે ના બધા ફોટોગ્રાફી ને એવું કરે છે, વિડીયો શૂટિંગ ને એવું. ચાલો તો આપણે હે કે ના જઈ અમે ના એ પેલા હે કે આપણે કેમેરામાં થોડીક ધૂળ છોટી ગઈ છે તો એ લૂજી નાખી પેલા કેમેરામાં હે કે ધૂળમાં વાલા ખેલ આમાં હે કે વારા ખેલ ધૂળ જ ગળી રહે કેમેરામાં. તો ચાલો આપણે ત્યાં દર્શન કરવા એટલે સોરી દર્શન કરવા હું તમને દેખાડવું ના બધો નજારો તમને દેખાડવું ના આવે. ચાલો ના જઈએ હવે. ને તમે જોઈ શકો છો અહીંયા બધા ફોટાને એવું પાડે છે. અને મિત્રો તમે જો બાકી કેમ એક નંબર પાણી વહે છે બધે. હું કહું છું સાગરભાઈ કયો પાણો? ઈ પાણો નહીં, ઓલો ઓલો ઈ ને ધોળો કલર નહીં ને પાણા ઉપર મૂર્તિ છે. ઈ મૂર્તિ છે પાણા ઉપર મેકેલી મિત્રો. ને ઓલા બધા જો અમે ને કે પાણી ઉડાડે બધે છે કે ફોટા પાડે છે કે ના અહીંથી એક પાણા ઘા કરે તે અમે ના પાણી ઉડે એટલે કે ફોટા પાડવામાં ડિસ્ટર્બ થાય છે. સાગરભાઈ કાં જાવ? સાગર કાં જા? જોઈને જાજે. હું આવું, ઉભો રે, હું આવું. ધીમે ધીમે દાદા નકર હું આવું. આપણે કે ઘડીક વાર કે પોરો ખાઈ લઈએ ઓલા બધા ફોટો પાડે કે ને આપણે પણ ઘડીક વાર ડૂકી ગયેલા છીએ એટલે ઘડીક વાર પોરો ખાઈ લઈએ મિત્રો. અને જો બાકી પાણી ઉડાડે છે એવી રીતના કંઈક ને ફોટા પાડે છે. ને સાગરભાઈ જો અમે પૂગી ગયા છે. તો મિત્રો હે કે આપણે ગળધરા આવેલા હતા અને અહીંયા ઈંટોના સંઘલિયા કરેલા તમે જોઈ શકો છો. લાગટ સંઘલિયા હે કરેલા. અને હે કે પાછળ આપણા મિત્રો હતા એ પણ આવી ગયા છે. એટલે કાં રહી ગયા? હા કાં ઠીક એવું છે. હ્યાં મને ના ખબર, હું યાર વિડીયો ઉતારું છું. તો મિત્રો આ સંઘલિયા શું કામ કરે તમને ખબર હોય કે તો કોમેન્ટ કરીને જણાવી દેજો. મને કાંઈ ખબર છે નહીં. હું અહીંયા શું બનાવવાની વાત કરો? હું પાંચ શું બનાવું હે? 5 માળ આના બની જાય એમ લાગે. અય વિખાય નહીં એલા, વિખવા ન હોય એલા, એવું ન હોય, ગોતવાનું હોય બીજી ઈંટો. અમે ના જો ખાલી 2 નો જ બનાવેલા હે. અને આ સાઈડ હે બનાવેલા પણ બહુ નહીં, થોડાક તો હે બનાવેલા. ના આમ તો ઈંટો અહીંયા કેટલી બધી છે. તું કઈ ઈંટો હોય ને અહીંયા જો કેટલી બધી છે. અને અહીં જો મિત્ર એક વિડીયો બનાવે છે અને આ ભાઈ શૂટ કરે છે. એટલે આડા ફોનમાં શૂટ કરવાનું કીધો હોય છે હતો એવી રીલ એક ઊભા ફોનમાં હોય. એલા ઊભા ફોનમાં ઊભા પગે ની મિત્રો ઊભા પગે રીલ ઉતારવાની છે ઊભા ફોનમાં હો. હવે ધોળે ધોળે જાય તો રીલ નાની એમથી બનશે, મોટી નહીં બને. મિત્રો હવે આપણે જાવ ને સફારી પાર્કમાં. ચાલો જઈએ. ઓલા બધા મિત્રો તો આગળ થઈ ગયા છે ને આપણે વાહે રહી ગયા છીએ. આપણે થોડી લાંબી રાહ અમે ના બસ આવે છે. આંબરડી સફારી પાર્ક બેન હે તો 100% જવાનું નહીં દે કે ખોલવાનું નહીં હોય. બેન હે મિત્રો સફારી પાર્ક.
લાગતો નહીં અંદર જવા એમ. બાકી અંદર લોકેશન બાકી એક નંબર હતું ઓ મિત્રો. કેમ છો બેન? હા સાગરભાઈ બેન હે કે બેન હે? કેમ ખબર સાગર કેમ ખબર? હમણાં ખાધું નતું પાછું દોડની આવ્યો ત્યાં ગલોટિયો ખાધું પડતો નહીં પણ. વાહ સાગરભાઈ વાહ. આ હે કે બેન હે? તો મિત્રો ફાઇનલી વૈયાઓ છો ઘરે અને 10 વાગી ગયા છે. અને હવે આજનો વ્લોગ એટલો હતો. તમને મારો વ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખશો. મળીએ બીજા વિડીયોમાં. બધાને બાય બાય.